હું છું જિગ્નેશ પોપંડી અને તમે લોકો જોઈ રહ્યા છો YouTube ચેનલ જિગ્નેશ D3. તો આજનો અમારો જે પોડકાસ્ટિંગનો એપિસોડ છે એ બહુ જ અલગ છે, કેમ કે આજના આ અમારા એપિસોડમાં એક સ્પેશિયલી ટોપિક છે જે છે સુંદરતા. સુંદરતા એટલે બધા લોકોને જોવું બહુ ગમે છે અને અત્યારે વેડિંગની સિઝન આવી રહી છે, તો એના માટે સ્પેશિયલી ઓફર આવતા રહેતા હોય છે. પણ અમે લોકો આવ્યા છે મળવા માટે સ્પેશિયલી અમારા એક સ્પેશિયલ ગેસ્ટને, જે બ્યુટી પાર્લર ચલાવે છે અને બહુ સારી રીતના મહેનત કરે છે એમની ફિલ્ડમાં. તો ચાલો આપણે આજે મળીએ ચાંદનીબેન ગોસ્વામીને. તો ચાંદનીબેન, આજે અમે લોકો તમને લોકોને મળવા આવ્યા છે, તો કેવું ફીલ થાય છે તમને? બહુ જ સરસ ફીલ થાય છે કે તમે આજે આવ્યા છો. અને તમે પોડકાસ્ટિંગ એપિસોડ ક્યારે પણ બધા કોઈ પણ જોવો છો? હા, તમારા સ્પેશિયલી હું જોઉં છું. ઓકે, ઠીક છે. હવે તમે તમારો ઇન્ટ્રોડક્શન આપો અમે લોકોને. મારું નામ ચાંદનીબેન ગોસ્વામી છે. હું આરવી બ્યુટી કેર બહુ ઝાઝા સમયથી ચલાવું છું. જેમ કે તમે કીધું એ પ્રમાણે લગભગ છેલ્લા 15-16 વર્ષથી ચલાવું છું. 15-16 વર્ષથી તમે આ ફિલ્ડમાં જોડાયેલા છો. બહુ ઊંડો અનુભવ ગણાય અને આપણે લોકોને ઘણું જાણવા મળશે, કેમ કે આપણે બ્યુટી પાર્લર તો ઘણા સારા છે જ, પણ આપણે જેટલા જૂના જે પાર્લરના લોકો હોય છે ને, જે બ્યુટી પાર્લર ચલાવે છે, એમની પાસેથી જે જૂની જે સિસ્ટમ હોય ને એ અલગ જ હોય છે. અને જેમ કે હું આફ્ટર મેરેજ આ ફિલ્ડમાં જોડાયેલી છું અને મારા ફેમિલી, મારા હસબન્ડ એ બધાના સપોર્ટથી જ આજે આ સ્ટેજ ઉપર પહોંચી છું. સ્ટાર્ટિંગ લેવલે તો બહુ એટલે બહુ મેં મહેનત કરી હતી અને એ ટાઈમે તો લગભગ પાર્લર એટલે શું બહુ ઓછા લોકોને ખબર હતી. ત્યારથી આ ફિલ્ડમાં જોડાયેલી છું. ઓકે, ઠીક છે. હવે તમે મને એ કહો કે તમે એમ કહો છો કે ઘણા સમયથી તમે આ જોડાયેલા છો, તો તમારું પાર્લર આ જે છે એમાં તમે પ્રોફેશનલ લેવલ પર કેટલા સમયથી જોડાયેલા છો? પ્રોફેશનલ લેવલ ઉપર એટલીસ્ટ 9 થી 10 યર. 9 થી 10 યર. ઓકે, ઠીક છે. અને આના કંઈક વર્કશોપ પણ ઘણા આવતા હોય છે. આવતા જ હોય છે. તો એ કેવી રીતના, જે લોકો વર્કશોપ કરાવતા હોય છે, તો એ કેવી રીતના અટેન્ડ કરવા અને કેવી રીતના એમાં જોઈન કરવો હોય તો કેવી રીતના કરી શકે? એ જે આ ફિલ્ડ સાથે જોડાયેલા હોય છે ક્યાંય ને ક્યાંય, અત્યારે તો જેમ કે તમને ખબર છે સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં અપડેટ થતું જ હોય છે કે આજે વર્કશોપ છે, આ ડેટ ઉપર છે. તો જો કોઈને ઈચ્છા હોય તો એમાં બુકિંગ કરાવવાનું હોય અથવા તો કોઈના કોઈ દ્વારા કોન્ટેક્ટ કરીને તેમાં નામ લખાવવાનું હોય. ઓકે, ઠીક છે. પણ એવું હોય છે કે આપણી જે સિટી છે અને એ જ સિટીમાં પણ થાય છે કે અથવા તમારે એમને કઈ બીજી સિટીમાં લઈ જવાનું આવતું હોય, એવી રીતના આવતું હોય? આપણી સિટીમાં પણ થાય છે, પણ આપણા ટાઉન પ્રમાણે બહુ ઓછા થાય છે. જેમ કે મેગા સિટી જુનાગઢ છે, રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, ત્યાં વધુ પડતા થતા હોય છે. કેમ કે ત્યાં ક્રાઉડ વધુ છે, સિટી મોટું છે, ટાઉન મોટું છે, તો ત્યાં આર્ટિસ્ટો મોટા ભાગના હોય છે. એટલે ત્યાં મેગા સિટીમાં જે વર્કશોપ થતા હોય છે બહુ મોટા લેવલ ઉપર થતા હોય છે, અહીંયા થોડા નાના લેવલ ઉપર થતા હોય છે. ઓકે, ઠીક. તો જે તમે પાર્લર ચલાવો છો એમાં તમે તમારા કદાચ ક્લાસ પણ ચલાવતા હશો કે જે લોકોને જોઈન કરવા હોય, તો એમના માટે તમારા સ્ટુડન્ટને જે તમારા પાસે શીખવા આવવું હોય તો એ કેવી રીતના જોઈન કરી શકે અને તમે શું શું શીખવાડો છો એમાં? હું બેઝિક થી લઈને એડવાન્સ ટોટલી કોર્સ શીખવાડું છું કે જેમને કદાચ પાર્લરનું નામ પણ નથી ખબર અથવા તો કોઈ બેનો ઘરની બહાર નથી નીકળ્યા, જે ઝીરો છે અને ઝીરોમાંથી હીરો બનાવવાની જવાબદારી અમારી આવે છે. ઓકે, તો આપણે જે આમાં ઘણા પ્રકારના મેકઅપ આવતા હોય છે. જો કે વેડિંગમાં જે બ્રાઇડલ હોય છે એના માટેના આવતા હોય, સાઇડરના આવતા હોય, પછી એમાં ફેમિલી મેમ્બર્સ હોય એના લોકોને પણ તમે લોકો બધા કરતા હોય. તો આ જે મેકઅપ તમે લોકો જે કરો છો, બરાબર છે, એ અમે લોકોને બતાવો, થોડું વિસ્તારથી બતાવો તાકી અમારા લોકોને ઓડિયન્સને વધારે ખ્યાલ પડે આના વિશે, ટોપિક વિશે. ઓકે, હવે જેમ કે બ્રાઇડ છે તો બ્રાઇડના મેકઅપ અલગ આવતા હોય છે. એમના જે બેઝ છે, બેઝ લેવલના ફાઉન્ડેશન છે, એમના પાવડર છે, કન્ટોરિંગ છે, ટૂંકમાં એ લોકોની આખી કીટ જ અમે લોકો અલગ રાખતા હોય છે. પછી તમે જે વાત કરી કે સાઇડર, તો સાઇડર લોકોના મેકઅપ બી અલગ આવતા હોય છે. એમાં પેકેજ હોય છે. જેમ કે કોઈ સપોઝ સમજો કે લો મીડિયમ ફેમિલીમાંથી બિલોંગ કરે છે તો એ લોકોને અમે એ રીતના પેકેજ કરીએ છીએ. પછી કોઈ હાઈ ફેમિલી છે કે જેમને બ્રાઇડ છે એમની સાથે બેસવાનું છે, કો બ્રાઇડ જેને આપણે કહીએ છીએ, બરાબર? તો કો બ્રાઇડ ને એવું લાગવું જોઈએ કે હું બ્રાઇડની
સેમ જ લાગવી જોઈએ એમ, એનાથી બહુ વધુ પડતી ડાઉન ના લાગવી જોઈએ. તો એનો મેકઅપ થોડો હાઈ લેવલનો હોય છે. એ રીતે અમે અલગ અલગ વેનિટી બનાવતા હોય છે મેકઅપની, કે જે લોકો ટૂંકમાં કસ્ટમર જે રીતે ઈચ્છે છે કે અમને આ રીતનો જ મેકઅપ કરવો છે, અમે કસ્ટમર આવે એટલે પહેલા એમની સાથે થોડી 5-10 મિનિટની વાતચીત કરીએ છીએ કે તમને કેવો મેકઅપ જોઈએ છે, તમારા કોસ્ચ્યુમને લગતો જોઈએ છે કે તમારા ફંક્શનને લગતો જોઈએ છે, તમે બ્રાઇડના શું થાવ છો અથવા તો ગ્રૂમ હોય છે તો એના શું થાવ છો, એને રિલેટેડ અમે મેકઅપ કરીએ છીએ. ઠીક છે. અત્યારના સમયમાં જે આ જનરેશન પ્રમાણે જે છે ને એવા મેકઅપો પણ આવે છે કે એ મેકઅપ પર લગાવ્યા પછી પરસેવો નથી થતો, અને મતલબ જે અમુક તો અમારા લોકો જે બોયઝ જે હોય તે તો પ્લાસ્ટિક સર્જરી જેવું કહે છે કે જે પાણી એડા પછી પણ મેકઅપ થતું નથી. તો એ વસ્તુ માટે કેવી રીતના કઈ કેમિકલ ને બધી વસ્તુ તમે લોકો જે લગાડતા હોય છે, તો એ વસ્તુ આપણે તમે નામ અથવા થોડું ઘણું અમને માહિતી આપો તો અમને લોકોને ખ્યાલ પડે. ઓકે, એને સ્કિન પ્રિપેરેશન કહેવાય છે. કે જે આપણે મેકઅપ કર્યા પહેલા, બેઝ કર્યા પહેલા આપણે જે સ્કિન છે એનો અંડરટોન હોય છે, એને અનુરૂપ આપણે સ્કિન પ્રિપેરેશન કરીએ છીએ. સ્કિન પ્રિપેરેશન જો પ્રોપર થાય છે તો મેકઅપ પ્રોપર થાય છે. અને એક પ્રાઇમર, કે જનરલ પાર્લરની વાત નથી કરતી, બધાના ઘરમાં હોય છે, બધા લેડીઝના ઘરમાં હોય જ છે મેકઅપની વેનિટી. એમાં પ્રાઇમર કરીને એક વસ્તુ આવે છે જે લગાડવાથી તમારો મેકઅપ થોડોક લોંગ લાસ્ટિંગ થઈ જાય છે, મતલબ જાજો સમય ચાલે છે. હા, જાજો સમય ચાલે છે. અને અમારી જે પ્રોફેશનલ લાઈનની વાત કરું તો એવા લિક્વિડ આવે છે કે જે અમે ફાઉન્ડેશનમાં મેજિક ડ્રોપ કરીને નાખીએ છીએ કે જેનાથી જે એનો બેઝ છે એ થોડોક લોંગ લાસ્ટિંગ થઈ જાય અને થોડોક વધુ સમય. ઓકે, ઠીક. પણ જે આ જે મેકઅપ જે આ હોય બરાબર છે એ તમે લગાવો અને એ કેટલી સમય સુધી આપણે સ્કિન ઉપર હોય તો એની કઈ સાઈડ ઇફેક્ટ અથવા કઈ પ્રોબ્લેમ આવે? માન લો કે કોઈ લગ્ન પ્રસંગમાં કોઈ ગયા ત્યારે લગાવી દીધું અને પછી એ મોઢું ધોયા વગર સુઈ જાય અને એટલો સમય એના ફેસ ઉપર મેકઅપ રહે, તો પછી એને કઈ પ્રોબ્લેમ થાય, એવું કઈ થાય કે નહીં એવું કઈ પ્રોબ્લેમ ન આવતી હોય? જો એમાં બધા કંપની વાઇઝ હોય છે. જેમ કે કોઈ સ્ટાન્ડર્ડ કંપનીનો બેઝ યુઝ કરે છે, કોઈ લો કરે છે. તો આપણે સ્કિન એટલે આપણો સૌથી મહત્વનો પાર્ટ. એમાં લેડીઝ માટે તો, અમારા માટે તો સ્પેશિયલી કે જો સ્કિન ખરાબ હોય તો અમે લોકો સ્પેશિયલી એના માટે જ પાર્લરમાં અહીંયા બધા આવતા હોય છે. તો સ્કિન જ ખરાબ હોય તો એનો કોઈ મતલબ જ નથી. આપણે સ્કિનને સારી રાખવા માટે મેકઅપ તો ઉતારવો જ પડે. કેમ કે આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણા બેક્ટેરિયા, સ્કિનના બેક્ટેરિયા એક્ટિવ થાય છે. જે મેકઅપ સાથે સ્મર્જ થાય છે ને એટલે આપણી સ્કિન ખરાબ થાય છે. મેકઅપથી ડેમેજ નથી થતી સ્કિન. બાકી તમે સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી મેકઅપ રાખો છો તો કંઈ પ્રોબ્લેમ નથી થતો. પણ જેમ કે 10 વાગે ફંક્શન પત્યા પછી તમે મેકઅપ રિમૂવ કર્યા વગર સૂઈ જાઓ છો તો જે બેક્ટેરિયા ડેમેજ કરે છે ને સ્કિન, એમના લીધે પ્રોબ્લેમ થાય છે. ઓકે, તો મતલબ એ કરવું ન જોઈએ. કદાચ કોઈ કેટલા પણ થાકી ગયા હોય, કેટલી પણ મહેનત કરી હોય, દોડા ભાગી કરી હોય લગ્ન પ્રસંગમાં, વેડિંગમાં, કે મોસ્ટ ઓફલી ફેમિલી મેમ્બર સાથે એવું થતું જ રહેતું હોય છે. પણ એ વસ્તુ મહત્વની છે અને યાદ રાખજો, ફેસ ધોયા વગર શું નહીં. અને હેર કેર માટે હવે તમે કહો, સૌથી મોટો એક મુદ્દો એ છે ને કે અત્યારે બધા લોકોનો વાળ તો બહુ ખરે છે 100%. અને એને અટકાવવા માટેનો કોઈ પ્રયાસ અથવા વાળ ઓછા જે લોકોને થઈ ગયા હોય લેડીઝના, બરોબર છે, એ વધારવા માટે શું કરવું જોઈએ એમને? અમારે પાર્લરમાં જે હેર કેર આવે છે એના વિશે હું થોડીક તમને માહિતી આપું. હા, તમને ડીપલી જોતી હશે તો હું ડીપલી પણ માહિતી તમને આપીશ. જેમ કે અત્યારે તમે કીધું કે વાળ બધાના બહુ ખરે છે. જનરલી અત્યારે લેડીઝ જેન્ટ્સ બધાના ખરે છે. અને અત્યારે તો આપણું એટમોસ્ફિયર જ એવું છે કે વાળ ખરે એ નોર્મલ છે. પણ જેમના વધુ પડતા ખરતા હોય છે એમને, સપોઝ સમજો કે અત્યારે તો આ કોરોના પછી જે આપણું વાતાવરણ, આપણો ખોરાક એ પણ ડિપેન્ડ છે. જરૂરી નથી કે બહારની જ વસ્તુ ડિપેન્ડ રાખે છે. આપણે જો ખોરાકમાં પણ થોડી ઘણી મિસ્ટેક કરીએ છીએ, જેમ કે ફાસ્ટ ફૂડ. અત્યારની જનરેશનને ફાસ્ટ ફૂડ સૌથી વધુ જોઈએ. ફાસ્ટ ફૂડ છે સ્કિન અને હેર બંનેને ડેમેજ કરે છે 100%. હું પોતે પણ એ વાતને માનું છું, છતાં પણ હું એટલું બધી કેર નથી કરતી. કેમ કે આજની જનરેશન અને આજે આપણું જે પિઝા બર્ગર ખાઓ ને એસ કરો, એ તો ટૂંકમાં જરૂરી અત્યારે છે નહીં પણ છતાં થઈ ગયું છે.
એવરી સન્ડે ક્યાંય ને ક્યાંય ફેમિલી તો જાતી જ હોય જાતી જ હોય છે. ઓકે, ઠીક છે. એટલે બોલો. આપણે હેરને જે હેરફોલ અટકાવવા માટેનું તમે મને પૂછ્યું તો સપોઝ ભલે આપણે બહારનું ખાઈએ પણ ઘરે પણ થોડું કેર રાખવું જોઈએ. જેમ કે રાતના આપણે કઠોળ છે, ચણા છે, મગ છે એ પલાળી નાખવાના, સવારે ખાઈ જવાના, પણ એમને બાફીને નહીં. એને આપણે સાદી ગુજરાતી ભાષામાં કઈ ફણગાવેલા કઠોળ એ ખાવાનું, પ્રોટીન વાળી વસ્તુ ખાવાની, લીલા શાકભાજી જેમ કે સલાડ છે. સલાડ તો બારે માસ મળે છે અને હવે સ્પેશિયલી શિયાળો આવવાનો છે તો શિયાળામાં તો બહુ બધા સલાડ આપણે પ્રોવાઈડ થાય છે. તો એ બધું ખાવાથી આપણે થોડીક રાહત રહે છે સ્કિનમાં પણ અને હેરમાં પણ. હેરફોલની જે સમસ્યા છે એ આંતરિક રીતે આપણે ખોરાક ઉપર ડિપેન્ડ છે અને બાહ્ય રીતે કહો તો અત્યારે તમે જોતા હશો કે બધામાં સ્કીમો આવે છે કે આ શેમ્પૂમાં 50% ઓફ, આ શેમ્પૂમાં 20% ઓફ, આ કન્ડિશનરમાં એટલા ટકા ઓફ. હવે હું તમને એક વાત, ખાલી એક જ સવાલ પૂછું છું, મને જણાવો કે જે કોઈ પણ આપણે કોઈ કંપનીના નામ નથી લેવા, કોઈ પણ કંપની છે XYZ કે એમની MRP 400 રૂપિયા છે શેમ્પૂની, હવે મોલમાં છે કે કોઈ શોપ ઉપર છે કે ડાયરેક્ટ 50% ડિસ્કાઉન્ટમાં મળે છે. શોપને બ્રાન્ડને એ વસ્તુ પોસાતી જ નથી. આ શોપ એટલી MRP થી આપને આપે છે તો તમે જ વિચારો કે એ લોકોને કઈ રીતે પોસાય? ન પોસાય. બરાબર. ત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ પ્રોડક્ટ પણ એટલા અવેલેબલ છે અને ઓરિજિનલ છે એ પણ છે. ઓરિજિનલ તો છે જ, પણ ડુપ્લિકેટ પ્રોડક્ટ છે જે કસ્ટમર નક્કી ન કરી શકે કે ક્યાં ડુપ્લિકેટ છે ક્યાં ઓરિજિનલ છે. કેમ કે એ ઓરિજિનલ ક્યાં છે અને ડુપ્લિકેટ ક્યાં છે એ જો ખબર પડી જાય તો હજી ઘણો સુધારો આવી જાય. તો મતલબ ટૂંકમાં ખાણીપીણીમાં પણ વધારે ધ્યાન આપવું જોઈએ. એવું નહીં કે ભાઈ આપણે મોંઘું શેમ્પુ લઈ લીધું, કન્ડિશનર લઈ લીધું અને એ લગાવો એટલે આપણા વાળ જે નાના હોય એમાંથી એકદમ બહુ મોટા થઈ જાય, એ વસ્તુ છે જ નહીં. ના, એ વસ્તુ નથી. કેટલા ટકા આપણે લોકો કહી શકાય કે જે આ પ્રોડક્ટ જે આપણે યુઝ કરીએ છીએ એનો ફાયદો કેટલા ટકા થાય અને ખાણીપીણીમાંથી કેટલો ફાયદો થાય? આપણે 30% જે છે ને પ્રોડક્ટ થી ફાયદો થાય છે અને 70% આપણે ખાણીપીણીથી ફાયદો થાય. ઓકે, મતલબ દેશી ઇલાજ આપણે વધારે યુઝ કરવું જોઈએ, તમારું કેવું એવું છે? ઓકે, ઠીક છે, ખૂબ સરસ. એમની પાસેથી આપણે લોકોને બે માહિતી તો બહુ સરસ જ મળી છે. અને જે વેડિંગની અત્યારે જે સિઝન ચાલે છે એમાં ચાંદનીબેન ઘણા લોકોને રેડી કરતા હોય છે. મોસ્ટ ઓફલી સાંભળ્યું છે કે તમારું પાર્લર એ સમયે બહુ બિઝી હોય છે અને એ વિષય પર કોઈ બ્રાઇડલ આવ્યા હોય તમારી પાસે રેડી થવા માટે, તો બુકિંગ કરાવવું હોય ને આવવું હોય તો કેવી રીતના તમારી સાથે, મતલબ પહેલા જ એકદમ સમય વહેલું કોન્ટેક્ટ કરવું કે કેવી રીતના તમારી સાથે કોન્ટેક્ટ કરવા માટે કરવું? જનરલી તો જે બ્રાઇડ હોય છે એમના મેરેજની ડેટ નક્કી થાય છે એટલે એ બધું બુકિંગ કરાવતા જ હોય છે. આજકાલ ટ્રેન્ડ એવો છે અને આજની જનરેશન એવી છે કે જેમને બધી ખબર જ પડે છે, એ લોકોને કંઈ સમજાવવું નથી પડતું. આપણે જેવી તારીખ આવે છે ને એટલે એ લોકો પોતાને, લેડીઝ છે એ પોતાને લગતી જેમ કે જ્વેલરી છે, કોસ્ચ્યુમ છે, પાર્લર છે, એ બધાનું બુકિંગ કરાવી જ નાખે છે. પણ એમાં એવું હોય ને કે માન લો કે મેરેજ આવી ગયા છે, બરોબર છે, હવે મેરેજ લઈ લીધા હોય પછી ના 3 મહિના હોય, 2 મહિના હોય, 1 મહિનો હોય, તો તમે લોકો એની ટ્રીટમેન્ટ કરતા હોય છે. માન લો કે 1 મહિના ટ્રીટમેન્ટ કરી છે, પછી એનો થોડો સમય પછી 15 દિવસ પછી 1 મહિના પછી, એવી રીતના તમારી જે લોંગ ટ્રીટમેન્ટ આવતી હોય છે, તો એના માટે કહું છું કે એ કેવી રીતના બધું આખું એ લોકોને તમે હેન્ડલ કરતા હોય ને કેવી રીતના આખું બધું વસ્તુ કરતા હોય છે? ઓકે, તો એ આપણે જનરલી 2 થી 2.5 મહિના પહેલા એ બધું કરવાનું હોય છે કે જે અમે એ લોકો સાથે પહેલા વાતચીત કરીએ છીએ. એ લોકો કઈ રીતનું શું કહેવાય મેકઅપ માંગે છે, કઈ રીતની બધી પ્રોસિજર એ લોકોને કરવી છે, એના ડિપેન્ડ કઈ રીતનું પેકેજ રાખે છે એના ડિપેન્ડ બધું હોય છે કે અમારે કઈ રીતનું એમને ટ્રીટમેન્ટ આપવી છે. મતલબ કે જે લોકોનો ફેસ, મતલબ જે સાવલો હોય છે ફેસ અને વ્હાઇટ બ્યુટી હોય તો કઈ એટલો કઈ પ્રોબ્લેમ નથી આવતો, પણ જે લોકોનો જો ફેસ બ્લેક થોડો હોય છે, થોડો સાવલો હોય છે, એ લોકોને આના માટે ગ્લો લેવા માટે, બરોબર છે, કે એ લોકોને મતલબ આ જે ટ્રીટમેન્ટ વધુ કરવી પડતી હોય છે અને જે તડકામાં કે એવા બહાર પણ જવું ન પડે એવી રીતે ધ્યાન રાખવું પડતું હોય છે, જે તમે લોકો એમને ગાઈડલાઈન આપો છો. તો એવા લોકો વ્યક્તિ હોય છે એને મોસ્ટ ઓફલી આ વસ્તુ માટે બહુ ધ્યાન આપવું પડતું હોય છે. તો એના માટેનું થોડું તમે અમ લોકોને માહિતી આપો ને. ઓકે, તો એ લોકોને અમે હોમ કેર પણ આપીએ છીએ અને
એ લોકોને હોમ કેર પોતાની રીતે કઈ રીતે કરવી એ પણ અમે ગાઈડન્સ આપીએ છીએ. જેમ કે ફર્સ્ટ ટ્રીટમેન્ટ કરાવે છે, ફેશિયલ કરાવે છે, સ્કિન કેર કરાવે છે. તો સ્કિન કેર કરાવ્યા પછી જનરલી અમે લોકોને તડકે નીકળવાની ના પાડીએ છીએ, કેમ કે તડકે નીકળીએ એટલે ટેનિંગ થાય. પછી સ્કિન ટ્રીટમેન્ટ કરાવેલી હોય એટલે સપોઝ સમજો કે 1% તો આપણી સ્કિન ઘસાય જ. એટલે સ્કિન ઘસાય એટલે ટેનિંગ જે સીધું પડે આપણી સ્કિન ઉપર એ બહુ થોડી અસર કરે છે કે જે અમારું રિઝલ્ટ નબળું પાડે છે. અને કસ્ટમર એમ કહે છે કે અમે આ કરાવ્યું એ પછી અમારી સ્કિન આવી થઈ ગઈ છે. પણ જનરલી કોઈ પણ પાર્લરમાં કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી આવું કઈ નથી થતું. પણ ટેનિંગ કે જે ફેસ કવર કર્યા વગર બહાર નીકળે છે, કેમ કે તમે જ આપણે સમજો કે મેરેજ હોય એટલે ભાગદોડ હોય, બધી ખરીદી કરવાની હોય, બધું ઘણું બધું મેનેજ કરવાનું હોતું હોય છે. તો એમાં જો એ પોતાની સ્કિન કેર કરાવ્યા પછી પોતાની સ્કિનનું ધ્યાન ન રાખે તો આ બધો પ્રોબ્લેમ તો ફેસ કરવો જ પડે. ઓકે, તો ચાંદનીબેન પાસેથી આપણે લોકોને ઘણી બધી માહિતી મળી છે. હવે ચાંદનીબેનની આપણે થોડી પર્સનલ લાઈફ વિશે પણ આપણે લોકો એમના વિશે જાણીએ. તો ચાંદનીબેન, તમે તમારી ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે એ અમે લોકોને થોડું જણાવો ને. ઓકે, અમે એમ તો જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને હું મેરીડ છું. મારા હસબન્ડ અને મારા એક સન છે. ઓકે, ઠીક છે. અને તમે તમારી જે કઈ હોબીઝ, જે તમને આ તો વસ્તુ કરો છો, તમે પાર્લર તો ચલાવો છો, એના સિવાય જે તમારી મનપસંદ હોબીઝ કે જે તમે કરવું ગમતું હોય એવું વસ્તુ. બીજું એ કે હું મારા ફ્રી ટાઈમમાં જે ગાર્ડનિંગ કરું છું, એ ગ્લોબલ વોર્મિંગ પછી મને એવું લાગ્યું કે વૃક્ષો વાવવાથી થોડુંક ઓક્સિજન લેવલ પણ વધે છે. અને ઓક્સિજન લેવલ વધે આપણા માટે તો એ મારા માટે પણ સારું છે, આજુબાજુવાળા માટે પણ સારું છે. અને મને એવું લાગે છે કે મારાથી થોડુંક બીજા બધાને પણ ફાયદો થઈ શકે. એ વાત છે, એટલે કે સારો એક પોઈન્ટ છે કે વૃક્ષો વાવવા જોઈએ. કેમ કે અમે નાના હતા ત્યારથી અમને ભણાવતા આવે છે કે વૃક્ષો વાવો અને વરસાદ લાવો. જો વૃક્ષો વાવશો નહીં તો તડકો ખાય ને કારા થઈ જશે અને પછી આવવું પડશે આરવી બ્યુટી કેરમાં. ઓકે, ચલો હવે એના પછી તમે તમારી એક એવી વસ્તુ મને કહ્યું કે તમારો કોઈ ડ્રીમ હોય. જો કોઈ પણ વ્યક્તિના ડ્રીમ તો હોય જ છે, અને એ ડ્રીમ કોઈ બહુ મોટા, સિમ્પલ નાના ડ્રીમ અને મોટા ડ્રીમ તમે બંને અમારી સાથે શેર કરો. ઓકે, નાના ડ્રીમમાં તો મેં તમને જેમ વાત કરીએ કે આ વૃક્ષો વાવું છું, બાકી રસોઈમાં, કુકિંગમાં, બસ આ બે નાના ડ્રીમ છે. આ તો એન્ટરટેનમેન્ટ માટે પણ તમે એ વસ્તુ તો રેગ્યુલર કરો છો, પણ કોઈ મોટો ડ્રીમ આવે તો અમારી સાથે શેર કરો. ઓકે, મોટો ડ્રીમ એ છે કે બાય ધ વે હું સાયન્સની સ્ટુડન્ટ છું. અચ્છા. અને મારો જે લાઈન હતી એ અલગ હતી અને અત્યારે છે હું ફિલ્ડમાં છું એ પણ મારી અલગ લાઈન છે. તો મારું ડ્રીમ તો મારા બાળક માટે જ છે, પણ છતાં પણ મારું પોતાનું પર્સનલ ડ્રીમ પણ હોવું જ જોઈએ. બધાનું હોવું જોઈએ, હું તો એવું જ કહું છું. હોવું જોઈએ, બધા લોકોનું ડ્રીમ હોવું જોઈએ. આજે મને જેમ કે મારા પેરેન્ટ્સ આ લેવલ સુધી પહોંચવામાં જે નાનેથી તો મોટે આપણે પેરેન્ટ્સ જ હેલ્પ કરતા હોય છે, રાઈટ? અને ત્યાર પછી મારા હસબન્ડનો સપોર્ટ છે. તો મારું ડ્રીમ એવું છે કે હું આજે મારા ફેમિલી માટે કંઈક હેલ્પફુલ થાઉં. ઓકે. કેમ કે આપણે કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. બરાબર, તો આજે હું મારા ફેમિલીને હેલ્પ કરીશ. મારું ફેમિલી છે એ મારા પૂરા સમાજને હેલ્પ કરશે. આપણું સમાજ છે એ ટૂંકમાં અપ થશે તો આપણા એક કન્ટ્રી માટે પણ સારું છે. પણ શરૂઆત તો આપણે આપણા ઘરથી જ કરવી પડશે. અને આ બધું પૈસા વગર પોસિબલ નથી. એ તમને પણ ખબર છે, મને પણ ખબર છે. એટલે આજે ટૂંકમાં આ જે હું મહેનત કરું છું અથવા તો આ કંઈ પણ હું વર્ક કરું છું અને આગળ વધવા માંગુ છું, તો બે પૈસા કમાવાનો પણ મારો ધ્યેય છે, મારો શોખ પણ પૂરો કરવાનો ધ્યેય છે. ને ક્યાંય ને ક્યાંય થોડુંક એવું છે કે દેશની થોડીક સેવા પણ કરું. ઓકે, ઠીક છે. અને જે તમે આજે છે મતલબ જે હોય છે ને કે કોઈ પાર્લર ના કોઈ પણ વ્યક્તિ હોય ને, એમનો ડ્રીમ હોય છે કે કોઈ બહુ મોટા મતલબ ફિલ્મ સ્ટાર કોઈ પણ હોય, નોર્મલ હોય, અથવા આલ્બમ સોંગ કોઈ કરતા હોય, એવા કોઈના કોઈ સેલિબ્રિટીનું મેકઅપ કરે અથવા એમની સાથે કોઈ કંઈ કામ કરે, એવા તમારી કોઈ પ્રકારની ઈચ્છા હોય કે એવું કોઈ વસ્તુ કર્યું હોય તમે? એવી વાત સુધી મેં કર્યું તો નથી, પણ 100% એવું ડ્રીમ તો મારું ખરા જ કે હું કોઈ સેલિબ્રિટીનો મેકઅપ કરું. મેં પિક ઘણા બધા જોડે લીધેલા છે. હું સોશિયલ મીડિયામાં ઘણીવાર અપલોડ કરું છું, ઘણીવાર નથી કરતી, કારણ કે મને એવું લાગે છે કે મારે એવા ખોટા દેખાવ પણ નથી કરવા. એક
હાઈ લેવલ સુધી પહોંચી અને પછી મને થોડુંક સોશિયલ મીડિયામાં અપલોડ કરવું ગમે છે. નાના નાના ફોટોસ ને એવું બધું હું સ્ટોરીમાં ને એવું મૂકતી હોઉં છું. એવું નથી કે નથી મૂકતી, પણ મારું હજી થોડુંક ડ્રીમ છે, એના માટે મારે થોડીક મહેનતની હજી જરૂર છે, જે હું મહેનત કરું જ છું, કન્ટિન્યુ છું. મારા ટાઉન પ્રમાણે બરાબર જ છે, નો ડાઉટ. એમાં આઈ થિંક તમે સાંભળ્યું હશે મારું નામ, તો તમને ખબર જ હશે કે હેર કેરમાં સૌથી હેર કેર એન્ડ સ્કિન કેર આ બે વસ્તુમાં સૌથી મારું સારું એવું કામ પણ છે, અને કસ્ટમરને હું સેટિસ્ફાઈડ થાય એ રીતનું રિઝલ્ટ આપું છું. જેમ કે કસ્ટમરને જે રિઝલ્ટ જોઈએ છે એ પહેલા હું પૂછું છું એમ કે તમને શું રિઝલ્ટ જોઈએ છે. પછી એ થોડી 5-10 મિનિટ એમની જોડે વાતચીત કરું છું અને એ રીતે જ હું એની ઉપર વર્ક સ્ટાર્ટ કરું છું. ઓકે, ઠીક છે. એટલે ભવિષ્યમાં તમારો આ પ્લાનિંગ પણ તમારો છે, પણ ક્યારે ને ક્યારે કદાચ મોકો તો તમને કદાચ મળી જ જશે, કેમ કે ઉમ્મીદ પર તો દુનિયા કાયમ છે. હવે કોઈ એવો કઈ કિસ્સો કે તમે એવું ઈચ્છા હોય ને કે હું પાર્લર કરવા માટે અહીંયા ગયા અને આ પર્સનને મળી તો મને બહુ આનંદ થયો કે એવું, તો એવા કોઈ વ્યક્તિનું પર્સનનું તમે કઈ કહેવા માંગતા હોય તો? જેમ કે હું મારા જ ફિલ્ડની વાત કરું તો હમણાં બહુ ઓછા જ સમય પહેલા હું અમદાવાદ ગઈ હતી. ત્યાં અમારી લાઈનનો એક એક્સપો હતો, જેમને બ્યુટી એક્સપો કહેવાય, જે આકાર બ્યુટી એક્સપો કરીને છે એમણે ઓર્ગેનાઇઝ કરેલો હતો. ત્યાં મને એવું સપનામાં પણ હતું નહીં કે હું કોઈ મોટા આર્ટિસ્ટને મળીશ. જેમ કે જે લોકોને આ બ્યુટી લાઈનનો અનુભવ હશે એમને ખ્યાલ જ હશે, જીયા સોસા કરીને છે, કે જે પોતે સેલ્ફ મેકઅપના નંબર 1 આર્ટિસ્ટ છે. એમને હું પર્સનલી મળી. અને મળી એટલે સડનલી મળી અમને. એમણે મારી જોડે બહુ સારી એવી વાત કરી, પર્સનલ ટિપ પણ મને આપેલા, જેનાથી હું બહુ જ ખુશ થઈ. અચ્છા, તો મતલબ તમારો ડ્રીમ એક નોર્મલી તો પૂરો થયો છે. ઓકે, હવે કોઈના કોઈની લાઈફમાં કોઈ પણ આગળ વધવા માટે કોઈના કોઈ કદાચ કાં તો ગુરુ હોય છે અથવા તો એમના માતા પિતા હોય છે, કોઈ ના કોઈ હોય છે. તો તમારી જે આ લાઈફમાં તમે આ જે શીખા છો એના વિશે તમે તમારો કોઈ પાસે તમે શીખા હોય અથવા તમારા હાથે કર્યું હોય તો એ વિશે થોડું અમારા લોકોને જણાવો ને, કે જ્યારે તમારી પાસે સ્ટાર્ટિંગ કઈ રીતે જર્ની એના વિશે. મારી સ્ટાર્ટિંગ જર્નીમાં તો મારા કોઈ ગુરુ રહ્યા નથી. અચ્છા, તમે શીખવું જ નથી કોઈ પાસે, તમારા હાથે થોડું ધીમે મહેનત કરીને. ઓકે, હા. એ પછી તમે કીધું કે પેલા તો એન્ડ્રોઈડ મોબાઈલનો જમાનો જ નહોતો, તો નહોતા વિડીયો કોઈ જોયેલા કે નહોતું કોઈ જોડે વિડીયો કોલ, XYZ ફોટોસ, એ પાર્લરનો જે મેઇન પીક હોય ને એ પણ નહોતો જોયેલો. મેં તમને વાત હમણાં થોડી વાર પહેલા કરી કે હું સાયન્સની સ્ટુડન્ટ છું અને આ લાઈનમાં આવી ગઈ છું, બરાબર. તો મેં પાર્લર વિશે કોઈ મને માહિતી જ નહોતી, પણ ધીમે ધીમે મને એવું લાગ્યું કે ત્યારે મારો થોડો ટાઈમ પીરિયડ પર્સનલ એવો હતો જે હું તમારી સાથે શેર નથી કરતી અત્યારે, કે મારે ઇન્ડોર ટૂંકમાં કંઈક વર્ક કરવું હતું. તો મને એવું લાગ્યું કે જો ઇન્ડોર વર્ક કરવું હોય ને તો આ સૌથી બેસ્ટ છે. એટલા માટે મેં આ ફિલ્ડમાં કામ સ્ટાર્ટ કર્યું. તો ત્યારે મારા જનરલી કોઈ ગુરુ રહ્યા નથી, પણ ત્યાર પછી ધીમે ધીમે જેમ હું આગળ વધતી ગઈ એમ તો અત્યારે તો મારા બહુ બધા ગુરુ છે. એવું નથી કે એક જ ગુરુ છે. હેર કેરમાં પણ છે અને સ્કિન કેરમાં પણ છે. અહીંયા વેરાવળ લોકલ બેઝ ઉપર એક જ ગુરુ છે, જેમનું નામ હું તમને જણાવું છું, સેજલબેન ઝાલા, ખુશી પાર્લર કરીને છે, લગભગ બધા ઓળખતા જ હશે, બરાબર. એમની પાસે હું 10 દિવસનો હેર કેર અને સ્કિન કેરનો માસ્ટર ક્લાસ કરવા ગઈ હતી. બાકી આઉટ ઓફ સિટી છે, જેમ કે અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે. ઓકે, ઠીક. તો હવે તમે સાયન્સની વાત કરો છો વચ્ચે વચ્ચે, તો હું તમને પૂછું છું કે તમારી જે સ્ટડી જે થઈ છે તો તમે ક્યાં સુધી ભણ્યા છો? ઓકે, હું બીએસસી મેં પૂરું નથી કર્યું, 12 સાયન્સ કમ્પ્લીટ કરી લીધું છે. બીએસસી કરતા કરતા મેં મેરેજ કરી લીધેલા હતા. અચ્છા, પછી વચ્ચેથી છોડી લીધું? હા, બીએસસી મેં ટૂંકમાં છોડી દીધું, પણ આફ્ટર મેરેજ મેં બેચલર ડિગ્રી તો કમ્પ્લીટ કરી લીધી છે, યાની કે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધેલું છે. ઓકે, ઠીક છે. તો ત્યારે તમે જે સ્ટડી કરતા ત્યારે તમારો કોઈ ડ્રીમ રહ્યો કે મારે સ્ટડી ભણી અને આ બનવું છે એવું કાંઈ, કે જે તમે અત્યારે જે પાર્લરની પોઝિશન પર છો, બરોબર છે, પણ તમે એ સમયે તમારો કોઈ ડ્રીમ રહ્યો હોય કે મારે આ બનવું છે ને અત્યારે બની ગયા છો બીજા? ઓકે, ત્યારે મને એવી ઈચ્છા હતી કે હું કોઈ ઓફિસર બનું, કે જે ઓફિસર એટલે પર્સનલ મારી ઓફિસ હોવી જોઈએ. એ રીતનું મને થોડુંક હતું, ખરા ડ્રીમ હતો મારો કે હું પર્સનલ ઓફિસમાં વર્ક કરું.
અચ્છા, કોઈ પણ પ્રકારની પર્સનલ ઓફિસ તમારી હોવી જોઈએ ને એમાં તમે વર્ક કરો, એવી રીતના તમારો કઈ ડ્રીમ હતો? પછી એક કોઈ પણ લેવલ પર હોય, કોઈ પણ બિઝનેસ કે પર હોય? પણ જો કે આજે જે હું આ ફિલ્ડ સાથે જોડાયેલી છું એ રીતનું જ છે કે અમારું પોતાનું જ છે અને મારી જોડે સ્ટાફ વર્ક કરે છે. હું અત્યારે મારી પર્સનલ ઓફિસ તરીકે યુઝ કરું છું. એટલે મને મારા ડ્રીમ ને લગતું જ છે, બહુ હું ડ્રીમ થી દૂર નથી ગઈ. હા, બસ થોડીક લાઈન ચેન્જ થઈ ગઈ છે. હા, પણ તમારે આવી રીતના કોઈ પ્લાનિંગ નતો કે તમારે કોઈ ડોક્ટર, એન્જિનિયર બનવું, અથવા તો કોઈ બધા લોકોનો હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર બનવું, કેવી રીતના ડ્રીમ? એવા ડ્રીમ ના, એવો કોઈ સ્પેશિયલી ડ્રીમ નતો. તમારે બિઝનેસ લાઈન પર જ તમારો ફોકસ હતો કે કાંઈ પણ આવી રીતના કરશું તો આગળ જતા? હા. બાકી જે તમે આ ફિલ્ડમાં છો, જે તમારી આ લાઈન આટલા સમયથી જે ચાલે છે, બરોબર, જે તમે વર્ક કરો છો, એમાં ઉતાર ચઢાવ જે આવ્યા હોય, બરોબર, કે તમે આગળ વધવા જતા હોય અથવા એવા કઈ મુશ્કેલી આવતી હોય, બરોબર છે, તો પણ તમે એ રોયકા વગર પણ હજી તમે આ ફિલ્ડમાં આગળ જતા હોય, એવો કઈ અનુભવ કે કોઈ પણ વ્યક્તિ જો આ વસ્તુમાં જોડાયેલા હોય એ હિંમત ના હારે અને હજી એમાં આગળ વધતા જાય, એવું કોઈ એના વિશે કે તમે કહો કે એ શું વસ્તુ છે કે તમને અત્યાર સુધી આમાં પકડી રાખી છે કે હજી તમે આ આટલા વર્ષોથી તમે આ વર્ક કરો છો તો હજી તમને એમ થાય છે કે નહીં, હજી હું આ વસ્તુ ચાલુ જ રાખું તો મને બહુ મજા આવે છે? હા, શ્યોર, તમને જણાવો. ઉતાર ચઢાવ આ એક નહીં, હરેક બિઝનેસમાં આવતા જ હોય છે. મારી લાઈફમાં અને મારા બિઝનેસમાં પણ ઉતાર ચઢાવ બહુ બધા આવ્યા છે, એવું નથી. ઘણો સમય એવો હોય છે, આ અમારો જે બિઝનેસ છે એમાં શું સિઝનલ હોય છે કે મેરેજ સિઝન છે કે કોઈ એવા ફંક્શન છે, વાર તહેવાર છે, ત્યારે સિઝન હોય છે. બાકી અમુક જેમ કે કમુરતા આપણે અહીંયા હોય છે, એવું બધું હોય છે, ત્યારે ઓફ સિઝન હોય છે, તો ત્યારે એટલી બધી ગરાગી હોતી નથી, ઇન્કમ બેઝ રહેતો નથી, તો ત્યારે લોકો હિંમત હારી જતા હોય છે. ઘણા નાના બહેનો હોય છે તો એ બિચારા મહેનત બહુ કરે છે, પણ એ લોકોને એટલું વળતર ના મળે તો એ લોકો પોતાનો બિઝનેસ બંધ પણ કરી દે છે. પણ હું એ લોકોને એવું જ જણાવવા માંગુ છું કે એવું ના કરવું જોઈએ. થોડો સમય રાહ જોવી જોઈએ, ધીરજ રાખવી જોઈએ. કેમ કે મેં પણ બહુ ધીરજ રાખી. મારા ટાઈમ પિરિયડમાં પણ એવું આવ્યું જ છે કે 2-3 મહિના હું નવરી જ બેસી છું. મારે કસ્ટમર બેઝ હોય છે તો મારા આ સલૂનના ખર્ચા પાણી પણ ન નીકળ્યા હોય છે, મારે ઘરના એડ કરવા પડતા હોય, મતલબ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ પણ આવતી હોય છે. કેમ કે અમે અત્યારે જે માલ બધો પરચેસ કરતા હોય છે તો એમને અમારે પણ ઉપર રૂપિયા પે આઉટ કરવું પડતું હોય છે તમારે. કેમ કે જે નવી પ્રોડક્ટ લોન્ચ થતી હોય છે એ અત્યારે લેવી પણ પડતી હોય છે, કારણ કે જનરેશન પ્રમાણે અમારે રહેવું પણ પડતું હોય છે. એટલે નવી પ્રોડક્ટો આવે એ અમે પરચેસ કરીએ, એનું બિલ પે કરવું પડતું હોય છે. પછી કોઈ અમે એસેસરી લઈએ છીએ, નવી એસેસરીઝ જેમ કે જૂની તૂટી જતી હોય છે તો નવી અમારે પરચેસ કરવી પડતી હોય છે, તો એનું પણ અમારે બિલ પે કરવું પડતું હોય છે. તો ત્યારે ઘણી વાર અમે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ કે હવે કઈ રીતે મેનેજ કરશું, કસ્ટમર પણ નથી અને આ બધાનું બિલ પણ પે કરવું પડે છે. તો ત્યારે થોડું ટેન્શન રહે છે, પણ હિંમત રાખવાની, ટેન્શન નહીં લેવાનું, થઈ જશે. અને હા, સૌથી જરૂરી ફિલ્ડ અમારા ફિલ્ડમાં કે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ, ઓકે, પ્રેક્ટિસ બહુ જરૂરી છે. પ્રેક્ટિસ બહુ જ જરૂરી છે. તમે કોઈ પણ ટોપિક શીખો છો ને તો એને પહેલા 10 વાર પ્રેક્ટિસ કરો. હું પોતે કરું છું, હું બધાને આ જ સલાહ આપું છું કે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ તમને બહુ આગળ સુધી લઈ આવશે. પણ પ્રેક્ટિસ કર્યા વગર તમે ડાયરેક્ટ અપ્લાય કરશો ને તો એમાં તમારું કામ ક્યાંય ને ક્યાંય બગડશે. હા, એ વાત સાચી છે કે અત્યાર સુધીમાં જેટલી પણ જે કઈ ફીલ આવતી હોય છે એ વસ્તુમાં તમારે લોકોને પ્રેક્ટિસ તો બહુ જરૂરી છે. અને પ્રેક્ટિસ કર્યા વગર જો તમે થોડો સમય કરો તો તમારા કામમાં થોડો ઘણો ફરક તો બહુ આવી જતો હોય છે. તો ચાંદનીબેન, તમારી પાસેથી અમને ઘણું બધું આ નોલેજ મળ્યું છે. હવે આપણે ચાંદનીબેનનું વર્ક આપણે લોકો જોઈએ, બરોબર છે, અને પછી આપણે એમની પાસેથી રજા લઈશું.
તો આજે તમે આરવી બ્યુટી કેરમાં આવ્યા છો અને તમે આ દુલ્હનની જેમ તૈયાર પણ થયા છો, તો એ મારી સાથે અનુભવ તમારો શેર કરો. હું આરવી બ્યુટી કેરમાં રેડી થવા આવી છું, તો મને બહુ જ ગમ્યું. એનું મેકઅપ, હેરસ્ટાઈલ બધું બહુ જ મસ્ત છે. અત્યારે જે તમે ખુદને તમારે પોતાને તમે અરીસામાં જોવો છો, બરોબર છે, તમે તમારો પોતાનો લુક કેવી રીતના લાગ્યું? બહુ જ મસ્ત લાગ્યું છે. અને તમે તમારું ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ ડાભી દર્શના છે. હું કોલેજ કરું છું અને સાઈડમાં પાર્લરનું લર્નિંગ કરું છું. અચ્છા, તમે પાર્લરનું પણ શીખો છો? ઓકે. તો આ હતા ચાંદની બેન, એમની પાસેથી આપણે ઘણું બધું જાણ્યું. તો ચાંદની બેન, તમારું આ એડ્રેસ જે ક્યાં છે આવ્યું છે એ અમારા ઓડિયન્સને જણાવો. ઓકે, આપણું એડ્રેસ સાવ સરળ છે, આસાનીથી બધાને મળી જાય. વેરાવળ એસટી રોડ, આનંદધામ કોમ્પ્લેક્સ, શોપ નંબર 12, ફર્સ્ટ ફ્લોર. ઓકે, તો એડ્રેસ તમે લોકોને મળી જ ગયું છે. તો વેડિંગની સિઝન હવે આવી રહી છે, તો ફટાફટી તમારે લોકોને ક્યાંય ને ક્યાંય તો બુકિંગ કરવું જ પડશે. તો એકવાર અનુભવ લો, એકવાર ચાંદની બેન સાથે મુલાકાત લો. આપણે લોકો મળશું નવા એપિસોડમાં નવા વ્યક્તિ સાથે. જય સોમનાથ.